તૈયારીની વાત કરવી છે। નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। તમામ તૈયારીઓ નવરાત્રીના આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ઝી 24 કલાક પણ દર વખતે ખેલૈયાઓ માટે ખાસ નવરાત્રીનું આયોજન કરે છે। આ વખતે અમદાવાદના બોપલ સ્થિત બસેરા પાર્ટી પ્લોટ ખાતે રાસ રાત્રિ ગરબાનું આયોજન કરાશે। ઝી 24 કલાકની ટીમ રાસ રાત્રિ ગરબાનું આયોજન કરશે, જેમાં ખુશ્બુ આસોડિયા, રાજલ બારોટ, કૌશિક ભરવાડ, કિંજલ રબારી, ગ્રીષ્મા પંચાલ સહિતની નામાંકિત કલાકારોના ધૂમ મચાવવા માટે તૈયાર છે। ડાકલા, દલડા મેચિંગ સહિતના ગીતો પર ખેલૈયાઓ ધૂમ મચાવશે। જો કે નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન ન આવે તેવી કલાકારોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે। मां शक्तिनी उपासनाનું પર્વ એટલે નવરાત્રિ। નવરાત્રિની ઉપાસનાના પર્વમાં જી 24 કલાક પણ બાકાત નથી। જી 24 કલાક દ્વારા રાસ રાત્રિ 2024નું આયોજન બસેરા પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે અને અનેક નામાંકિત કલાકારો તેમાં પોતાનું પરફોર્મન્સ આપશે, ખેલૈયાઓને ગરબે રમાડશે। આયોજક અક્ષયભાઈ જોડાયા છે, ઉપરાંત દેવાંગભાઈ ભટ્ટ જોડાયા છે અને કલાકારો પણ જોડાયા છે કે જેઓ નવરાત્રિમાં ખેલૈયાઓને ગરબે રમાડવાના છે। આ લોકો સાથે વાત કરશું કયા પ્રકારનું આયોજન રહેશે નવરાત્રિનું। અક્ષયભાઈ, નવરાત્રિનું આયોજન કયા પ્રકારનું? અમારો આ ફરી કન્સેપ્ટ એવો છે કે દેવાંગભાઈ, યોગેશભાઈ ની સાથે રહી અને VR1નો જે કન્સેપ્ટ છે કે અમદાવાદના પેલા ખૂણાથી આ ખૂણા સુધીમાં ખેલૈયાઓ અને સ્પોન્સર્સને એક જ પ્લેટફોર્મ અને એક જ જગ્યાએથી બધી રીતની ઓપોર્ચ્યુનિટી મળે, એ VR1નો કન્સેપ્ટ અમે આ વર્ષે અમે એને ફોલો કરીએ છીએ। નવરાત્રિમાં જો કે આ વર્ષે મારું એક સોંગ કપડાં મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ ગુજરાતની જનતાએ ખૂબ વધાવ્યું છે અને આ વર્ષે નવરાત્રિ પણ ખૂબ સારી થવાની છે। બસ માતાજીને પ્રાર્થના કરીએ કે બસ વરસાદ ના આવે, બાકી સારી એવી તૈયારી છે આ વર્ષે। એ જ કોશિશ રહેતી હોય છે કે અમે એવા કેવા ગીતો ગાઈએ કે ખેલૈયાઓને ગરબા પ્રેમીઓને અમારા તાલે એ લોકો સારી રીતે રમી શકે। બસ જેમ કૌશિકભાઈ કીધું એમ વરસાદ ના પડે, બસ બધાનો મૂડ ઓફ ના થાય, બધા સારી રીતે ગરબા નવરાત્રિનો તહેવાર માણી શકે। અંબા તે રમવાની સર્યા હો મારી અંબાજી માં, અંબા તે રમવાની સર્યા હો મારી અંબાજી માં, માય કીધો શણગાર રે હો મારી અંબાજી માં, અંબા તે રમવાની સર્યા હો મારી અંબાજી માં। બે લીટી મારે ખાસ ગાવી છે ત્યારે એ ડમર વાગે ને માના ડમર વાગે, આજ મારી મેલડીના ડાકલા વાગે, એ ગરબે રમે આનંદે રમે, ગરબે રમે આનંદે રમે, આજ મારી ચામુંડા આંગણે રમે। સૌને ખેલૈયાઓને પહેલાં તો વરસાદ ના પડે એવી મારી માતાજીની શુભેચ્છાઓ છે અને તમે દિલ ખોલીને રમો ઝૂમો એવી પ્રાર્થના છે। અરે માથે વાદળ વીજ ઝબુકે, મેઘે મોડ્યા મંડોણ, શેટું છે પિયર મારું, જવું કે ના જવું વિચારું, આ વખતે વરસાદ ના આવે એવા ભગવાનને પ્રાર્થના કરીએ આપણે અને જલ્દીથી મળીએ છીએ નવરાત્રિમાં। જય માતાજી। કલાકારોને તો એવું છે કે ખેલૈયાઓ શાંતિથી દિલ ખોલીને રમી શકે, એટલા માટે અમે લોકોએ બહુ જોરશોરથી તૈયારીઓ પણ કરી દીધી છે કે ખેલૈયાઓને મસ્ત અમે લોકો રમાડી શકીએ। અને ખાસ તો ખેલૈયાઓ અને અમારા આર્ટિસ્ટના પણ મૂડ ખરાબ છે કે વરસાદની આગાહી છે, એટલે બસ મેઘરાજાને એટલી પ્રાર્થના કરી છે કે પ્લીઝ ખમૈયા કરજો બાપા અને ખેલૈયાઓને દિલ ખોલીને રમવા દેજો, અમને પણ દિલ ખોલીને ગરબે રમાડવા દેજો। અને સ્પેશિયલી મારું જે સોંગ છે, જે ગીતથી મને બધા ઓળખે છે, એ ગીત મારે 2 લાઈન ગાયું છે ત્યારે એ બીબડી બીબડી કોઈ કરો લ્યા બીબડી શીખોતા, એ માળવા બેઠી માળ હલાવ લે અલ્લાહનું નામ, એ બીબડી બીબડી કોઈ કરો લ્યા બીબડી શીખોતા। થેન્ક યુ। જય માતાજી। તેમની એક જ અપેક્ષા છે કે વરસાદ ના આવે ને સારી રીતે તેમની ધૂન ઉપર, તેમના ભજન ઉપર, તેમના ગરબા ઉપર ખેલૈયાઓ ગરબે રમે। કેમેરા પર્સન